દેવગઢ બારિયા નગરપાલિકા પેટા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની દેવગઢ બારિયા શહેર સંગઠનની વોર્ડ નંબર 5ની મીટિંગ યોજવામાં આવી. ભાજપના દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા સાહેબ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી તથા દેવગઢ બારિયાના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી મુકેશભાઈ લબાના સાહેબ, શ્રી અભિષેકભાઈ મેડા સાહેબ અને વોર્ડ નંબર 5ના ઉમેદવાર શ્રી મિનેશભાઈ પટેલ, વર્ષાબેન લિંબોચિયા, સાહિલ મોહનિયા, પાલિકા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ કલાલ, શહેર પ્રમુખ અક્ષયભાઈ ભક્તાણી, શ્રી મહેશભાઈ બાલવાણી, સુદીપભાઈ સોની, મુકેશભાઈ જિંગર, મોન્ટુભાઈ તથા કૃણાલ પીપલોદિયાની અધ્યક્ષતામાં શહેરના ચોગનિયા વિસ્તારમાં આપણા કાર્યકર્તા શ્રી રણછોડભાઈ બોડાના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે, જેમાં સૌ બૂથ પ્રમુખશ્રી, પેજ પ્રમુખશ્રી તથા બૂથની સમિતિ, સૌ હોદ્દેદાર મિત્રો અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રિપોર્ટર નીતિનભાઈ પરમાર, દેવગઢ બારિયા. હા બસ બોલો. દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણી ચાલી રહી છે. આજે વોર્ડ નંબર 5માં આ ત્રણેય ઉમેદવારોને પ્રચાર પ્રસાર માટે અમે મોતીપુરા વિસ્તારની અંદર આવ્યા હતા અને સર્વે કાર્યકર્તાઓને મળી અને એમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતાડવા માટે આહવાન કર્યું. તમે જોઈ શકો છો અહીં આગળ એટલી મોટી સંખ્યામાં વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા છે. અમને એવું લાગે છે કે ત્રણ ઉમેદવારો જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થાય એવું એમને સંકલ્પ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની અંદર એમના વિકાસના કામો એમને જોવાઈ રહ્યા છે કે વિકાસ કરશે એવી આશાએ સૌ લોકોનું આ વિસ્તારની અંદર બહોળું સમર્થન અમને મળ્યું છે. અમને વિશ્વાસ છે કે અમારા ત્રણેય ઉમેદવાર ભવ્ય ઓળથી જીતશે એવો અમે આત્મવિશ્વાસ છે. ભારત માતા કી જય, વંદે માતરમ.